મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ શહેર ખાતે તારીખ 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસ રમત સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે। દેશભરના વિવિધ રાજ્યોમાંથી ભાગ લેનારા ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લામાંથી કુલ 14 જેટલા ખેલાડીઓ રમવા ગયા હતા, જેમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ કુલ મળીને 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ તથા 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। આ સાથે જ ગુજરાત રાજ્યને 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે। આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના કશ્યપ નિલેશ પટેલે ઇન્ડિવિઝ્યુઅલ અંડર 14 ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો છે। ઉપરાંત બહેનોની અંડર 14 કેટેગરીમાં ખનકશ્યામ પટેલે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા દર્શાવી ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। હું કનક પટેલ લેવલ ટેનિસ એકેડમીની પ્લેયર। હું અંડર 14 કેટેગરીમાં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। તે મારી માટે સપનું પૂરું થવા જેવું હતું। આ સફળતા મારી નથી। આ સફળતામાં મારા કોચિસના માર્ગદર્શન, માતા પિતાના બ્લેસિંગ્સ અને પરિવારના સહયોગ વિના આ શક્ય નહોતું। હું મારા સ્કૂલ QSCS ને પણ આભાર માનું છું। અમે લોકો રોજ 7 કલાક લેવલ ટેનિસ એકેડમી પર પ્રેક્ટિસ કરતા હતા। ત્યાં અરાઉન્ડ 64નો ડ્રો હતો અને એમાં મારી સામે ફાઇનલ્સમાં આંધ્રપ્રદેશની પ્લેયર હતી। એ ઘણું સારું રમતી હતી, બટ મેં સારો પ્રયાસ કરીને એને 3 લવથી હરાયો હતો। અત્યારે જ અસ્મિતા લીગ થઈ હતી લેવલ ટેનિસ એકેડમી પર। એમાં ભરૂચના MLA આવ્યા હતા। એમને અમને બહુ મોટિવેટ કર્યા અને બધા જ છોકરાઓને પણ બહુ મોટિવેટ કર્યા, જેનાથી અમે લોકો આટલું સારું કરી રહ્યા છે અત્યારે। ટીમ ઇવેન્ટમાં હેમ મહેતાએ ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરતા ગોલ્ડ મેડલ અપાવી રાજ્યને ગર્વ અનુભવાવ્યો છે। મારું નામ હેમ પરેશ મહેતા છે। હું છેલ્લા 7 વર્ષથી લેવલ ટેનિસ એકેડમીમાં શ્રી રાજનસિંહ ગોહિલ, મહેદીપસિંહ ગોહિલ, આરસી ગોહિલ અને રાહુલ પાટીલ પાસે સોફ્ટ ટેનિસ અને લોન ટેનિસની ટ્રેનિંગ લઉં છું। હું હમણાં જ 69મી નેશનલ ગેમ્સમાં ગુજરાત ટીમનું અંડર 19માં પ્રતિનિધિત્વ કર્યું હતું। તેની માટે હું સતત 7 કલાક દરરોજ મહેનત કરતો હતો। ત્યાં કુલ 16 ટીમો હતી, જેમાંથી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો। ત્યારબાદ 64 લોકો સિંગલ્સમાં હતા, જેમાંથી મેં બ્રોન્ઝ જીત્યો હતો। હું મારા કોચ, મારી સ્કૂલ ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ અને મારા માતા પિતાનો આભારી છું કે તેઓ મને હંમેશા સપોર્ટ અને મોટિવેશન આપતા રહે છે। આ સિવાય ભરૂચ જિલ્લાના જશ દરજી, વ્રજ પટેલ અને એરિક પરમારે ટીમ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ સમન્વય અને રમત કૌશલ્ય દર્શાવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। તેમજ અંડર 14 ભાઈઓની સ્પર્ધામાં કશ્યપ પટેલ અને રેયાંશ મકવાણાએ કઠિન સ્પર્ધા વચ્ચે સરાહનીય રમત પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવી ભરૂચ જિલ્લાની મેડલ ટેલીમાં ઉમેરો કર્યો છે। અંડર 17 બહેનોમાં જીવિકા શાહ અને ખૂબી જૈને પણ નોંધપાત્ર દેખાવ કરી ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો છે। ભરૂચ જિલ્લાના ખેલાડીઓની આ સિદ્ધિ તેમની સતત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે। ખેલાડીઓને તેમના કોચિસ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન, પરિવારજનોનો સહયોગ તથા જિલ્લા રમતગમત વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધાઓએ આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભરૂચ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે થઈ રહેલા વિકાસનો આ સિદ્ધિ સ્પષ્ટ પુરાવો છે। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલજી તેમજ રમત ગમત અધિકારી રાજનસિંહ ગોહિલ દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા આવનાર સમયમાં તેઓ રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરી ભરૂચ તથા ગુજરાતનું નામ વધુ ઉજાગર કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે। 79મી નેશનલ ગેમ્સમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ નેશનલ કક્ષાએ ઝળક્યા છે। ગુજરાતમાંથી પસંદગી પામેલા 30 ખેલાડીઓ પૈકી માત્ર ભરૂચના 14 ખેલાડીઓએ પોતાનું કૌવત દાખવ્યું છે અને 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી મેળવી છે। એ બદલ હું તે સૌને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને તેઓએ જે અથાગ પરિશ્રમથી આ સિદ્ધિ મેળવી છે એ બદલ તેમને અને ખાસ કરીને તેમના માતા પિતાને
હું ધન્યવાદ આપું છું. માત્ર ભણતર અગત્યનું નથી, માત્ર પુસ્તકોથી જ આગળ વધાય તે જરૂરી નથી. એ બાબત આ બાળકોએ સિદ્ધ કરી છે. તમારામાં સ્કિલ હોય તો તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ આવી શકો છો. મહેનત અને પુરુષાર્થની જરૂર હોય છે, એ બાબત આ બાળકોએ સિદ્ધ કરી છે. એ બદલ બાળકોને પણ હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. તેઓના કોચ આરસી ગોહિલ, રાહુલ પાટીલ અને મહિદીપસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સિદ્ધિ ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને વધુ યુવાનો રમતગમત ક્ષેત્રે જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આજે મને જણાવતા હું આનંદની લાગણી અનુભવું છું કે તાજેતરમાં 69મી સોફ્ટ ટેનિસ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ઇન્દોર દિવસ ખાતે રમાઈ ગઈ. તેમાં કુલ ગુજરાતમાંથી 30 છોકરા અને છોકરીઓ રમવા ગયેલા. એમાંથી 14 આપણા ભરૂચ જિલ્લાના હતા અને 11 મારી લવ ઓલ ટેનિસ એકેડેમીના વિદ્યાર્થીઓ હતા. એમની સખત મહેનતનું આ પરિણામ છે અને એની પાછળ રમતગમત વિભાગે પણ ઘણો સાથ સહકાર આપ્યો છે. હું તમામ વિદ્યાર્થીઓના માતા પિતા અને તેઓ જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમનો પણ આભાર માનું છું કે તેમણે એમને પ્રોત્સાહન આપ્યું છે. અને આ એક મેડલ જીતવું એ અંત નથી, પણ એમના ભવિષ્યની ઉજળી કારકિર્દી દર્શાવે છે અને એ લોકો સખત મહેનત કરતા રહે અને ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું.